નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર। રામ સ્નેહી સંપ્રદાયના વડોદરા અને પાદરાના રામદ્વારા મંદિરના સંત શ્રી રામપ્રસાદજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। સંત શ્રી રામપ્રસાદજી મહારાજના જન્મોત્સવ અને 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિન નિમિત્તે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા મંદિર ખાતે જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આમ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા। સાથે પાદરા રામદ્વારા મંદિર ખાતે મંદિરને સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગાની થીમથી શણગારવામાં આવ્યું હતું। સાથે જ રામપ્રસાદજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। શ્રી રામપ્રસાદજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કાર્યક્રમથી પ્રારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે પાદરાના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। श्री रामचरण जी महाराज की जय। स्वामी श्री जय राम जी महाराज की जय। आज रोज આજે રામદ્વારા મંદિર ખાતે સ્વતંત્ર દિવસની ઉજવણી તેમજ શ્રી રામપ્રસાદજી મહારાજનો 63મો જન્મદિવસ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે અને મંદિર સારી રીતે શણગાર્યું છે અને ઘણા જ ભક્તોએ આજે લાભ લીધો છે। તે બદલ આજે અહીં બહુ ઘણા પબ્લિક છે। પાદરા રામદ્વારા મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હાલમાં શિવ પુરાણની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણી પણ કરવામાં આવી અને મહારાજશ્રીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉત્સાહભેર ઉજવણી પણ કરવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। જય શ્રી રામ। આજે ભારતના સ્વતંત્રતા દિવસનો પાવન દિવસ છે। રાષ્ટ્રને ગુલામીથી આઝાદી મળી એવો દિવસ છે અને એની જોડે મને પણ માના ગર્ભમાંથી મુક્તિ મળી એટલે આજે જન્મદિવસના ઉપલક્ષમાં વડોદરા રામદ્વારામાં પણ આજે સવારથી જ સત્સંગ અને 101 પરિવારોમાં અનાજ વિતરણ સેવાના કાર્યો બધા ભક્તોના માધ્યમથી થયા। એવી રીતે પાદરાના પણ સત્સંગો પણ આ સત્સંગનો કાર્યક્રમ હર્ષ ઉલ્લાસ સાથે આજના આ સ્વતંત્રતા દિવસ અને ગુરુના અવતરણ દિવસમાં પાવન ઉજવણી એ લોકો કરે છે। બધા ભક્તો પ્રત્યે મંગલ કામના, બધા સુખી રહો, આનંદમાં રહો, પ્રસન્નતા રહો એવી મંગલ કામના।